નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે આજે આગળનો પાઠ નવો પાઠ શરૂ કરવાનો છે કે એ પાઠનું નામ છે સુરેખ પથ પર ગતિ। આપણે અત્યાર સુધી બીજો પાઠ કે માપન અને એકમ ભણી ગયા। ખ્યાલ આવ્યો કે જે સૌથી આઈએમપી પાઠ હતો અને સૌથી અગત્યનો પાઠ હતો એવું કહી શકાય। પરંતુ એના કરતાં પણ આગળ ઓરિજિનલ ફિઝિક્સમાં હવે આપણે અંદર જઈએ તો એમાં પહેલો પાઠ છે સુરેખ પથ પર ગતિ। ખ્યાલ આવ્યો? આપણે કીધેલું તે પ્રમાણે ફિઝિકલ ફિઝિક્સનો પાઠ છે, આપણે આને ધ્યાનથી સમજવું પડશે તો બરાબર આવડશે આ પાઠ। ખ્યાલ આવ્યો? તો પાઠનું નામ છે સુરેખ પથ પર ગતિ। ખ્યાલ આવ્યો? ત્રીજો પાઠ છે આઈએમપી પાઠ છે। આમાં આવતા દાખલા, થિયરી, ઉદાહરણ દાખલા, એમસીક્યુ બધી જ વસ્તુ મોસ્ટ આઈએમપી વસ્તુ છે, એટલે પાઠને બરાબર સમજવાનો છે આપણે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણા પાઠનું હેડિંગ શું છે જુઓ ધ્યાનથી, સુરેખ પથ પર ગતિ। ખ્યાલ આવ્યો? આ બધા શબ્દ આપણને ખબર છે। સુરેખ એટલે સીધો, પથ એટલે માર્ગ, ખાસ યાદ રાખવાનો છે। પથ જે છે એ પથ આધારિત આપણે પથ લંબાઈ આવશે। ખ્યાલ આવ્યો? એટલે પથ એટલે માર્ગ કહી શકાય, રસ્તો કહી શકાય। ખ્યાલ આવ્યો? તો સુરેખ પથ એટલે સીધા રસ્તા પર થતી ગતિ। ખ્યાલ આવ્યો? અથવા એવું કહી શકાય કે સુરેખ માર્ગ પર થતી ગતિ। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આમાં આપણને સુરેખ એટલે સીધું, પથ એટલે રસ્તો, એના પર થતી ગતિ એટલે હવે આપણે આખા પાઠમાં ભણવાનું છે ગતિ। સૌથી મોસ્ટ આઈએમપી શબ્દ છે કે જેના વિશે આપણે આજના લેક્ચરમાં વાત કરવાની છે કે ગતિ કોને કહેવાય તે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે આપણે ગતિ વિશે ભણવાનું છે કે ગતિ એટલે શું। પદાર્થ ગતિ કરે છે એવું કહી શકાય। આપણે પણ પદાર્થ છીએ તો આપણે પણ ગતિ કરીએ છીએ। પૃથ્વી એક પદાર્થ છે, પૃથ્વી પણ ગતિ કરે છે। ખ્યાલ આવ્યો? એટલે કોઈ પણ પદાર્થ ગતિમાં છે તેમ ક્યારે કહેવાય? આ આપણને પહેલો પ્રશ્ન થવો જોઈએ કે કોઈ પણ પદાર્થ ગતિમાં છે તેમ ક્યારે કહી શકાય? તો આપણે એવું કહી શકાય કે સમય સાથે જો પદાર્થ પોતાનું સ્થાન બદલતો હોય ત્યારે એવું કહી શકાય કે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય। ખ્યાલ આવ્યો? તો ખાસ યાદ રાખવાનું છે કે પદાર્થ ગતિમાં છે તેમ ક્યારે કહેવાય, અથવા એવો પણ પ્રશ્ન પૂછે કે ગતિ કોને કહેવાય। ખ્યાલ આવ્યો? તો યાદ રાખવાનું છે કે કોઈ પણ પદાર્થ સમયની સાથે, સમય તો બદલાતો જ હશે, ધીરે 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 સમય તો આગળ વધતો જ હશે, તો સમય સાથે એ પદાર્થ પોતાનું સ્થાન બદલાતો હોય એટલે અહીંયા લખેલું છે કે પદાર્થ પોતાનું સ્થાન બદલે ત્યારે પદાર્થ ગતિમાં છે તેમ કહી શકાય છે। એટલે આ ત્રણ વસ્તુનું ધ્યાન આપણે રાખવાનું છે કે ગતિ કોને કહેવાય તે। ખ્યાલ આવ્યો? એટલે માટે એવું કહી શકાય કે સમયની સાપેક્ષે જો પદાર્થ પોતાનું સ્થાન બદલતો હોય તો પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય। ખ્યાલ આવ્યો? અત્યારે આપણું જ ઉદાહરણ લઈએ કે ધારો કે હું પોતે અહીંયા આગળ સ્થિર ઊભો છું, એટલે કે સમય સાથે હું સ્થાન બદલતો નથી, એટલે હું ગતિમાં નથી એવું કહી શકાય। પરંતુ જો હું સમય સાથે મારું સ્થાન બદલ્યા કરું સતત, તો ઇન શોર્ટ એવું કહી શકાય કે હું ગતિમાં છું। કેમ? તો કે હું સમયની સાપેક્ષે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એટલે સમયની સાથે હું સ્થાન બદલું છું। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે હું ગતિમાં છું તેમ કહેવાય। એટલે કોઈ પણ પદાર્થ ગતિમાં છે તેમ ક્યારે કહેવાય? તો કે જ્યારે પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો તે પદાર્થ ગતિમાં છે તેવું કહી શકાય। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ધારો કે આ પદાર્થની સાપેક્ષે આ પદાર્થ સ્થિર છે, તો આ જે પદાર્થની વાત કરવી છે તો આ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલતો નથી, પરંતુ આનો આ જ પદાર્થ જો આ રીતે ગતિ કરતો હોય એટલે કે સમય સાથે પોતાનું સ્થાન બદલે છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે કહી શકાય કે આ પદાર્થ અત્યારે ગતિમાં છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો ઇન શોર્ટ આપણે ગતિ કોને કહેવાય એના વિશે પણ વાત કરી। ખ્યાલ આવ્યો? ગતિના ઘણા બધા ઉદાહરણ છે। પહેલું ઉદાહરણ છે દોડવું। આપણે રસ્તા ઉપર દોડતા હોઈએ, ચાલતા હોઈએ તો ઇન શોર્ટ આપણે કહી શકાય કે આપણે પોતે ગતિમાં છીએ। ખ્યાલ આવ્યો? ઓકે, બીજી વસ્તુ સાયકલ ચલાવવી, મતલબમાં સાયકલ જ્યારે આપણે હકાવતા હોય ત્યારે સાયકલ સમય સાથે પોતાનું સ્થાન બદલે છે, એટલા માટે કહી શકાય કે સાયકલ ગતિમાં છે। આ વાક્ય ઉપર ધ્યાન આપજો। ફેફસામાં અંદર અને બહાર જતી હવા। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ફેફસામાં અંદર હવા જાય, બહાર હવા જાય। ખ્યાલ આવ્યો? એટલે બહાર હવા આવશે, અંદર હવા જાય, તો હવા એ સમય સાથે પોતાનું સ્થાન બદલે છે।
થોડીક વાર અંદર જાય છે ફેફસાની, થોડીક વાર ફેફસામાંથી બહાર નીકળે છે. એટલા માટે આપણે કહી શકાય કે ફેફસામાં અંદર અને બહાર જતી જે હવા છે એ હવા પણ ગતિમાં છે તેમ કહી શકાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે. આપણા શરીરમાં ધમની અને શિરાઓ ઘણી બધી છે, તો ધમની અને શિરાઓમાં વહેતું લોહીનું વહન એ પણ ગતિમાં છે એમ કહી શકાય. હમણાં કીધેલું તે પ્રમાણે પૃથ્વી પોતાની ધરીની આસપાસ પણ પૃથ્વી પોતાના ધરી પર પણ ફરે છે, એટલે કે પૃથ્વીનું પોતાનું ધરીનું પર એટલે કે ધરી પરનું ભ્રમણ. બીજું, પૃથ્વી સૂર્યની ફરતે પણ ફરે છે, એટલે પૃથ્વી સૂર્યની ફરતે જે પરિભ્રમણ કરે છે તે પણ ગતિમાં છે તેમ કહેવાય. કોણ? તો કે પૃથ્વી. અને આકાશગંગામાં સૂર્ય પોતે ગતિ કરે છે, માટે કહી શકાય કે સૂર્ય પણ ગતિમાં છે. ખ્યાલ આવ્યો? અહીંયા આગળ જે દોડવું, સાયકલ, હવા, ધમનીમાં વહેતું લોહી, પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, સૂર્યની ફરતે ફરે છે, સૂર્ય પોતે ફરે છે, તો કે આવા બધા પદાર્થો સમય સાથે પોતાનું સ્થાન બદલતા હશે. એટલા માટે કહી શકાય કે આ બધા પદાર્થો ગતિમાં છે તેમ કહેવાય. ખ્યાલ આવ્યો? તો ઇન શોર્ટ આપણે યાદ રાખવાનું છે કે કોઈ પણ પદાર્થ ગતિમાં છે તેમ ક્યારે કહેવાય? તો જે પદાર્થ સમયની સાપેક્ષે કોઈ પણ બિંદુએથી સ્થાન બદલતો હોય તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો સમયની સાપેક્ષની વાત થઈ છે અહીંયા આગળ. સમયની સાપેક્ષે અહીંયા આગળ જે વાત કરવામાં આવે છે એ સમયની સાપેક્ષે વાત કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો? એટલા માટે આપણે હમણાં એક ટોપિક આવશે કે ગતિ જે છે ને એ સાપેક્ષ ખ્યાલ છે. આપણને ખ્યાલ આવે કે ગતિમાં પદાર્થ છે. ખ્યાલ આવ્યો? એટલા માટે કહી શકાય કે અહીંયા આગળ લખેલું છે કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. શા માટે ગતિ સાપેક્ષ ખ્યાલ છે એવું સમજાવવાનું કહીએ તો આપણે આ રીતે પણ સમજાવી શકાય. બીજો પણ એક મુદ્દો કહી શકાય. ધારો કે હું તમને બે પદાર્થ આપી દઉં, એક આ બિંદુ છે અને એક આ પદાર્થ છે. આ જે બિંદુ છે એ સંદર્ભ બિંદુ લઈ લો. ઓકે, આ બિંદુની સાપેક્ષે આ પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલતો નથી. જો અત્યારે ખ્યાલ આવ્યો? પરંતુ આ જે પદાર્થ છે એ આ બિંદુએ એટલે આ બિંદુની સાપેક્ષે થોડોક આમ જાય. ખ્યાલ આવ્યો? પાછો આમ આવશે, પાછો આમ ક્યાંક જાય. એટલે કે આ બિંદુની સાપેક્ષે આ પદાર્થ સતત સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો આ બિંદુની સાપેક્ષે આ પદાર્થ ગતિમાં છે તેમ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? એટલા માટે કીધેલું છે કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. આપણને ખ્યાલ આવવો જોઈએ કે પદાર્થ ગતિમાં છે. કઈ રીતે? તો કોઈ એક સંદર્ભ બિંદુની સાપેક્ષે પદાર્થ ગતિમાં છે કે ગતિમાં નથી એનો આપણને ખ્યાલ આવે છે. તો ઇન શોર્ટ આપણે કહી શકાય કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. એ આપણને કઈ રીતે ખબર પડે? તો સંદર્ભ બિંદુની સાપેક્ષે, સંદર્ભ બિંદુની સાપેક્ષે જો પદાર્થ સમય સાથે પોતાનું સતત સ્થાન બદલાવતો હોય તો એવું કહી શકાય કે પદાર્થ ગતિમાં છે તેમ કહી શકાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો ઇન શોર્ટ આપણો પહેલો મુદ્દો પતી ગયો કે ગતિમાં પદાર્થ ક્યારે કહેવાય? તો કે બે વસ્તુ કહેવાય. સમયની સાપેક્ષે સ્થાન બદલાવતો હોય પરંતુ કોઈ સંદર્ભ બિંદુનો પણ એમાં ઉલ્લેખ આવવો જોઈએ. ખ્યાલ આવ્યો? એટલે સંદર્ભ બિંદુના ઉલ્લેખ કર્યા સિવાય ગતિને વર્ણન કરવું એ શક્ય નથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હું તમને એક બીજું પણ ઉદાહરણ આપી દઉં. ધારો કે એક સરખા વેગથી ગતિ કરતી એટલે એક સરખી ઝડપથી ગતિ કરતી ટ્રેનમાં તમે બેઠા છો. ખ્યાલ આવ્યો? ટ્રેનમાં તમે જે સીટ ઉપર બેઠા છો એ સીટની સામેની સીટ ઉપર કોઈ વ્યક્તિ બેઠો છે. ખ્યાલ આવ્યો? તો તમે જે વ્યક્તિ સામેની જે સીટ ઉપર બેઠેલા વ્યક્તિને તમે જોવો છો તો એ વ્યક્તિ તમારી સાપેક્ષે સ્થાન બદલતો નથી. એટલે તમને એ વ્યક્તિ કેવો લાગશે? સ્થિર લાગશે. ખ્યાલ આવ્યો? પણ બહાર ઊભેલી એટલે બહાર ઊભેલા પ્લેટફોર્મ ઉપર કોઈ એક વ્યક્તિ આ વ્યક્તિને જોવે છે. કયો વ્યક્તિ? કે જે તમારી સામેની સીટ ઉપર બેઠેલો છે એ વ્યક્તિને જોવે છે. તો કે એ વ્યક્તિ પહેલાં જે પ્લેટફોર્મ ઉપર ઊભેલો છે વ્યક્તિ, એને આ વ્યક્તિ ગતિમાં લાગશે. કેમ? તો કે પ્લેટફોર્મ તો સ્થિર છે, ટ્રેન ગતિ કરે છે, ટ્રેનમાં બેઠેલો વ્યક્તિ પણ ગતિ કરે છે, કારણ કે આ વ્યક્તિની સાપેક્ષે આ વ્યક્તિ સતત પોતાનું સ્થાન બદલે છે. એટલે કે પ્લેટફોર્મ ઉપર ઊભેલો વ્યક્તિ, ટ્રેનની અંદર બેઠેલા બંને વ્યક્તિ
બંને વ્યક્તિ ગતિમાં છે એવું કહી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે કીધેલું કે કોઈ એક સંદર્ભ બિંદુ જો તમને ખબર હોય તો એ સંદર્ભ બિંદુની સાપેક્ષે કોઈ પદાર્થ ગતિમાં છે કે નહીં તેનો તમને બરાબર આઈડિયા આવી શકે. ખ્યાલ આવ્યો? પરંતુ ટ્રેનમાં જ બેઠેલા બે વ્યક્તિ એકબીજાની સાપેક્ષે ગતિ કરતા નથી એવું કહી શકાય, કારણ કે બંને વ્યક્તિ એકબીજાની સાપેક્ષે અંતર બદલાવતા નથી, મતલબમાં પોતાનું સ્થાન બદલાવતા નથી. એટલા માટે કહી શકાય કે પદાર્થ ગતિમાં નથી. કયા બે પદાર્થ એટલે કયા બે વ્યક્તિ? તો ટ્રેનની અંદર બેઠેલા બે વ્યક્તિ એકબીજાની સાપેક્ષે ગતિમાં નથી તેવું કહી શકાય. પરંતુ બહાર પ્લેટફોર્મ ઉપર ઊભેલી કોઈ વ્યક્તિ આ બંને વ્યક્તિઓને જો જોવે છે તો એવું કહી શકાય કે આ બંને વ્યક્તિઓ ગતિ કરે છે. ખ્યાલ આવ્યો? કારણ કે એની સાપેક્ષે આ બંને વ્યક્તિ પોતાનું સ્થાન બદલાવે છે. તો ખ્યાલ આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો, આટલો જ કોન્સેપ્ટ છે કે પદાર્થ ગતિમાં છે તેમ ક્યારે કહી શકાય. તો બે વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, એ બરાબર ધ્યાન આપજો, કારણ કે આવનારા બધા જ પાઠમાં આ શબ્દની જરૂર પડશે કે પદાર્થ ગતિમાં છે તેમ ક્યારે કહેવાય. તો સમય સાપેક્ષે એટલે કે કોઈ પણ પદાર્થ કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે સમયની સાથે પોતાનું સતત સ્થાન બદલાવતો હોય તો આપણે કહી શકાય કે પદાર્થ ગતિમાં છે, નકર કહી શકાશે નહીં કે પદાર્થ ગતિમાં છે કે નહીં તેમ. ખ્યાલ આવ્યો? તો આ આપણો પહેલો મુદ્દો થઈ ગયો કે પદાર્થ ગતિ કોને કહેવાય, એટલે પદાર્થ ગતિમાં છે તેમ ક્યારે કહી શકાય તે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ગતિઓના ઘણા બધા પ્રકાર છે. આ જે બધી ગતિ જોઈ, આ બધી ગતિઓમાં ઘણા બધા પ્રકારની ગતિઓ આવે છે. ખ્યાલ આવ્યો? આપણે જે ભણવાના છે, આપણા જે ફિઝિક્સમાં જે ભણવાની છે ગતિઓ, એ ગતિઓ આવા પ્રકારની છે. 1D એટલે એક ડાયમેન્શનમાં ગતિ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? 3 ડાયમેન્શન હોય, ખાસ યાદ રાખજો. એક ડાયમેન્શન એટલે માત્ર ને માત્ર કાં તો એક્સ અક્ષ, કાં તો ઊભી અક્ષ કે જેને વાય અક્ષ કહેશું, અને કાં તો એ બંને અક્ષને લંબ અક્ષ કાં તો એને ઝેડ અક્ષ કહેશું. ખ્યાલ આવ્યો? એટલે યાદ રાખવાનું છે. હવે આપણે થોડી કલ્પનાને વધારવાની છે. કેમ? તો કે આપણે આ પાઠમાં બધી વસ્તુની વાત આપણે 3 ડાયમેન્શનમાં, 2 ડાયમેન્શનમાં, 1 ડાયમેન્શનમાં આવી રીતે કરવાની છે. એટલે ખાસ યાદ રાખવાનું છે કે ગતિ જે છે એ 1Dમાં પણ થઈ શકે. 1D એટલે એક પરિમાણમાં. ખાસ યાદ રાખવાનું છે, માત્ર ને માત્ર એક જ અક્ષ પર હોય, કાં તો 2 અક્ષ પર હોય, કાં તો 3 અક્ષ પર હોય. અક્ષ ટોટલ તમારે 3 પ્રકારની આવશે. એક્સ અક્ષ આવશે, વાય અક્ષ આવશે અને ઝેડ અક્ષ આવશે. હંમેશા આપણે આ જે ઊભી અક્ષ લેશું ને એને આપણે વાય અક્ષ તરીકે ગણશું, આને આપણે એક્સ અક્ષ તરીકે ગણશું, અને અહીંયા આગળથી આ જે લંબ રેખા આવશે એને આપણે ઝેડ અક્ષ તરીકે ગણશું, અને આને આપણે ઉગમ બિંદુ ઓ કહીશું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આપણે 3 અક્ષ લેવાની છે. આમ જે આડી રેખા હોય એને આપણે એક્સ અક્ષ લેશું, ઊભી જે રેખા છે એને આપણે વાય અક્ષ લેશું, અને આ રીતે જે લંબ અક્ષ છે, આ રીતે આ બંને અક્ષને લંબ એને આપણે ઝેડ અક્ષ તરીકે લેવામાં આવશે. ખ્યાલ આવ્યો? એટલા માટે કહી શકાય કે ગતિ જે છે એ 1Dમાં પણ હોઈ શકે, એટલે 1 ડાયમેન્શનમાં પણ હોઈ શકે. ખ્યાલ આવ્યો? એટલે એક પરમાણુમાં પણ હોઈ શકે. એટલે આપણે કહી શકાય કે માત્ર ને માત્ર એક જ અક્ષ પર ગતિ કરતી હોય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, કાં તો એક્સ અક્ષ પર ગતિ કરતી હોય, કાં તો પદાર્થ વાય અક્ષ પર ગતિ કરતો હોય, કાં તો પદાર્થ ઝેડ અક્ષ પર ગતિ કરતો હોય. 3 અક્ષમાંથી સમય સાથે પદાર્થ પોતાનું સ્થાન માત્ર ને માત્ર જો એક જ અક્ષમાં બદલાવતો હોય, કાં તો એક્સ અક્ષમાં ગતિ કરતો હોય તો માત્ર ને માત્ર એક્સ અક્ષમાં ગતિ કરે, જો વાય અક્ષમાં ગતિ કરતો હોય તો માત્ર ને માત્ર વાય અક્ષમાં ગતિ કરે, અને ઝેડ અક્ષમાં ગતિ કરતો હોય તો માત્ર ને માત્ર ઝેડ અક્ષમાં જ ગતિ કરતો હોય, તો કહી શકાય કે પદાર્થની ગતિ જે છે એ 1 ડાયમેન્શનમાં છે એવું કહી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? એક પરમાણુય ગતિ કહી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે બીજી ગતિ આવે 2D, 2 ડાયમેન્શનમાં ગતિ. ખ્યાલ આવ્યો? 1D એટલે આપણે જે ભણવાનું છે તે સુરેખ પથ પર ગતિ. સીધા રસ્તા ઉપર વાહન ગતિ કરતો હોય તેને કહેવામાં આવે સુરેખ પથ પર ગતિ. ખ્યાલ આવ્યો? ઉપરથી કોઈ પદાર્થને આપણે મૂકી દઈએ તો એ પદાર્થ સીધો ક્યાં આવશે? નીચે. એટલા માટે એને પણ કઈ ગતિ કહેવામાં આવે? સુરેખ પથ પર ગતિ. ખ્યાલ આવ્યો? પરંતુ આપણે હવે જોવાનું છે 2 ડાયમેન્શનમાં ગતિ, એટલે 2D ગતિ. ખ્યાલ આવ્યો? એટલે એક્સ અક્ષની સાથે સાથે વાય અક્ષમાં પણ એમાં અંતર બદલાતું હશે. એટલે હમણાં કીધેલું તે પ્રમાણે સમય સાથે માત્ર ને માત્ર એક્સ અક્ષમાં જ અંતર બદલાતું હોય તો એને કહેવામાં આવે 1 ડાયમેન્શન.
પરંતુ સમયની સાપેક્ષે જો પદાર્થ એક્સ અક્ષમાં પણ અંતર બદલાતું હોય, વાય એક્સમાં પણ અંતર બદલાતું હોય તો એને કહેવામાં આવે 2 ડાયમેન્શનમાં ગતિ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આપણે ઉદાહરણ આપી દઈએ વર્તુળમય ગતિ. એટલે કોઈ પણ પદાર્થ વર્તુળાકાર માર્ગ ઉપર જો ગતિ કરતો હોય, ખ્યાલ આવ્યો, તો ઇન શોર્ટ આપણે કહી શકાય કે એ પદાર્થ સમય સાથે એનું 2 અક્ષ પર સ્થાન બદલાય છે. એક્સ અક્ષ પર પણ સ્થાન બદલાય અને વાય અક્ષ પર પણ સ્થાન બદલાય છે. ખ્યાલ આવ્યો? વર્તુળમય ગતિ થતી હોય ત્યારે. એટલા માટે વર્તુળમય ગતિ એ 2 ડાયમેન્શન ગતિ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, અને બીજી વસ્તુની વાત કરીએ આપણે 3D 3 ડાયમેન્શનમાં ગતિ. તમારે કેમેસ્ટ્રીમાં આવશે કે વાયુ પાત્રમાં જ્યારે વાયુના અણુ હોય એ વાયુના અણુઓ સતત અસ્ત અને વ્યસ્ત ગતિ કરતા હોય, તો આવા સતત અસ્ત વ્યસ્ત ગતિ કરતા કણો જે ગતિ કરે છે એને કહેવામાં આવે 3 ડાયમેન્શનમાં ગતિ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, શા માટે 3 ડાયમેન્શનમાં ગતિ કહેવાય? કારણ કે એ સમય સાથે એક્સ અક્ષમાં પણ સ્થાન બદલે, વાય અક્ષમાં પણ બદલે અને ઝેડ અક્ષમાં પણ સમય સાથે પોતાનું સ્થાન બદલે છે. એટલા માટે આપણે કહી શકાય કે પદાર્થ ત્રિપરિમાણમાં ગતિ કરે છે તેવું કહી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો એક પરમાણવીય એટલે કે એક પરિમાણમાં થતી ગતિ, દ્વિપરિમાણમાં થતી ગતિ અને ત્રિપરિમાણમાં થતી ગતિ પરિમાણ છે. ખ્યાલ આવ્યો? આપણે આગળના પાઠમાં પારિમાણિક સૂત્ર ભણી ગયા. એ પારિમાણિક સૂત્ર હતા, એકમ હતા, પરંતુ અહીંયા આગળ પરિમાણ છે. એક પરિમાણમાં ગતિ એટલે એક્સ અક્ષમાં, વાય અક્ષમાં કે ઝેડ અક્ષમાં. 2 પરિમાણમાં ગતિ એટલે એક્સ વાય આવે, કાં તો વાય ઝેડ આવે, કાં તો ઝેડ એક્સ આવશે. એટલે 2 પરિમાણમાં સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય. અને ત્રિપરિમાણમાં એટલે 3 યામમાં એટલે એક્સ અક્ષ પર, વાય અક્ષ પર અને ઝેડ અક્ષ પર 3 યામમાં પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય ત્યારે પણ પદાર્થ કહી શકાય કે ગતિમાં છે તેવું કહી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આપણે અત્યારે સુરેખ પથ પર ગતિ એવા પાઠનું નામ છે. એટલા માટે આપણે કહી શકાય કે આપણે જે અત્યારે પાઠ ભણવાનો છે એ માત્ર ને માત્ર 1 ડાયમેન્શન એટલે એક પરિમાણમાં થતી ગતિની જ વાત કરવાની છે. એટલે આ ખાસ યાદ રાખજો કે આપણે જે પાઠ ભણવાનો છે એ પાઠમાં માત્ર ને માત્ર એક પરિમાણમાં થતી ગતિની જ વાત કરવાની છે. એક પરિમાણ એટલે કે માત્ર ને માત્ર કાં તો એક્સ અક્ષ પર, કાં તો વાય અક્ષ પર અને કાં તો ઝેડ અક્ષ પર, આ 3 અક્ષમાંથી કોઈ એક જ અક્ષ પર પદાર્થ સમય સાથે કોઈ એક અક્ષ પર જ સ્થાન બદલતો હોય તો એવું કહી શકાય કે પદાર્થ ગતિમાં છે તેમ કહી શકાય છે, પણ એક પરિમાણમાં ગતિ કરે છે તેવું કહી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આ મુદ્દાને તમારે બરાબર ધ્યાનથી જોવાના છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, બાકી આના પછીનો જે પાઠ છે એ સમતલમાં ગતિ આવશે, 2 ડાયમેન્શનમાં ગતિ. એટલે સમય સાથે પદાર્થના એક્સ યામ પણ બદલાતા હોય અને સમય સાથે પદાર્થના વાય યામ પણ બદલાતા હોય. એટલે કહી શકાય કે કોઈ એક સમયે પદાર્થના એકી સાથે 2 યામ બદલાતા હોય તો એવું કહી શકાય કે પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલે છે, તો પદાર્થ દ્વિપરિમાણમાં ગતિ કરે છે એવું કહી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અને હમણાં કીધેલું તે પ્રમાણે કેમેસ્ટ્રીમાં આવશે અને આપણે પણ ફિઝિક્સમાં આવશે વાયુનો ગતિવાદ. જ્યારે વાયુના અણુઓ સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય પણ 3 ડાયમેન્શનમાં ગતિ કરતા હોય તેના વિશે આપણે વાત કરીશું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અત્યારે માત્ર ને માત્ર આપણે 1 ડાયમેન્શનની વાત કરવાની છે, કારણ કે આપણા પાઠનું હેડિંગ છે સુરેખ પથ પર ગતિ. એટલે બરાબર યાદ રાખજો કે સુરેખ પથ પર ગતિ કોને કહેવાય તે. ઇન શોર્ટ તમારે 2 વસ્તુ યાદ રાખવાનું છે કે ગતિ કોને કહેવાય અને ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે. એટલા માટે લખેલું છે કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. એટલે આ મુદ્દાને ખાસ તૈયાર કરવાનો છે. શા માટે સાપેક્ષ ખ્યાલ છે? કારણ કે કોઈ સંદર્ભના અસ્તિત્વ વિના ગતિનો ઉલ્લેખ અનિવાર્ય નથી, એટલે કે કોઈ અર્થ નીકળતો નથી. ખ્યાલ આવ્યો? એટલે કે તમારે ગતિની જો વાત કરવી હોય તો તમારે કોઈ સંદર્ભ બિંદુ અને સંદર્ભ સમયની સાપેક્ષે વાત કરવી પડશે. એટલે સમયની સાપેક્ષે અને સંદર્ભ બિંદુ આ બંને હોય તો જ આપણે કહી શકાય કે પદાર્થ ગતિમાં છે તેવું કહી શકાય છે, નકર કહી શકાતું નથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આ મુદ્દો પણ ખાસ યાદ રાખવાનો છે. અને ગતિ કોને કહેવાય એની વ્યાખ્યા પણ યાદ રાખવાની છે ખાસ. એવો પ્રશ્ન પૂછી શકાય કે પદાર્થ ગતિમાં છે તેવું આપણે ક્યારે કહી શકીએ? તો સમય સાથે સ્થાન બદલતું હોય ત્યારે કહી શકાય. ખ્યાલ આવ્યો? ઓકે, અહીંયા આગળ આપણે સુરેખ પથ પર ગતિ ભણવાનું છે. આગળના પાઠમાં સમતલમાં ગતિ આવશે, ત્યાર પછી આગળના પાઠમાં દોલિત ગતિ આવશે. તમને ખબર હોય કે ઘડિયાળમાં જે લોલક હોય,
ખ્યાલ આવ્યો? એ આ રીતે ગતિ કરે, એ દોલિત ગતિ કહી શકાય. સ્પ્રિંગના છેડે કોઈ પણ પદાર્થ લટકાવી દો અને એને ખેંચીને થોડુંક મૂકી દો એટલે એ સ્પ્રિંગમાં લટકાવેલો પદાર્થ ઉપર નીચે ગતિ કરે, એને દોલિત ગતિ કહી શકાય. વર્તુળમય ગતિ, દોલિત ગતિ, આવર્ત ગતિ પણ આવશે. ખ્યાલ અહીંયા આગળ જે બધા સૂર્યની ફરતે પૃથ્વી પરિભ્રમણ કરે છે, ઓકે, એ આવર્ત ગતિ આવશે, સરળ આવર્ત ગતિ આવશે. ખ્યાલ આવા ઘણા બધા ગતિઓના પ્રકાર છે. એટલે ઇન શોર્ટ આપણે આ સેમેસ્ટરમાં ગતિઓ વિશેનો તો બહુ બધો અભ્યાસ કરવાનો છે અને સાવ સરળ ભાષામાં અભ્યાસ કરવામાં આવશે. એટલે બરાબર તમારે કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે કે ગતિ કોને કહેવાય અને ગતિ એટલે શું, એ ખાસ તમારે ખ્યાલ આવવો જોઈએ. ખાસ યાદ રાખવાનું છે કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. મગજમાં તમને ખ્યાલ આવવો જોઈએ કે ગતિ પદાર્થ કરે છે કે નહીં, તેનો ખ્યાલ આવવો જોઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણે આગળ જોઈએ. કણ એટલે શું? કણની સંકલ્પના સમજાવો. તમને ખબર છે કણ એટલે શું? તો કે જે કણ એટલે કે કહી શકાય કે કોઈ પણ દળ ધરાવતા બિંદુવત પદાર્થને કણ કહી શકાય છે. કણ જે છે એ બિંદુવત જ હોય તો જેને કણ કહેવાય. તો ખાસ યાદ રાખવાનું છે કે કણ એટલે શું? તો કણ એટલે કે દળ ધરાવતો એક બિંદુવત પદાર્થ કે જેને આપણે કણ કહીશું. ખ્યાલ આવ્યો? અને કણ એક દળ ધરાવતો હોવો જોઈએ તો જ એને કણ કહી શકાય. તો કણ એટલે શું? તો કે દળ ધરાવતા બિંદુવત પદાર્થને આપણે કણ ગણીશું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો કણની સંકલ્પનામાં તમને એવો પણ પ્રશ્ન પૂછે 1 માર્ક્સના VSQમાં કે કણ એટલે શું, કણની વ્યાખ્યા આપો. તો કહી શકાય કે કોઈ પણ દળ ધરાવતા બિંદુવત પદાર્થને કણ કહેવામાં આવે છે. આપણે આ પાઠમાં કણનો મહત્વનો ભાગ છે આ પાઠમાં. એટલે આ પાઠમાં કણ નામનો શબ્દ સૌથી અગત્યનો છે. એટલે કણ એટલે શું, તમને એવો કોઈ પણ સવાલ આવે અથવા કણ નામનો ક્યારેય પણ શબ્દ તમારા ટેક્સ્ટ બુકમાં તમને દેખાય તો તમારે એટલું જ સમજવાનું કે કણ એટલે કે દળ ધરાવે છે અને એ પણ બિંદુવત પદાર્થ છે. એટલા માટે આખું વાક્ય બોલી શકાય કે કણ એ દળ ધરાવતો બિંદુવત પદાર્થ છે. એટલે કહી શકાય કે દળ ધરાવતા બિંદુવત પદાર્થને કણ ગણી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણને આગળ એવો પણ પ્રશ્ન પૂછી શકે કે કોઈ પણ પદાર્થને કણ ગણી શકાય. એટલા માટે એવું કહી શકાય કે પદાર્થને કણ ક્યારે ગણી શકાય, એના 2 નિયમો જણાવો. એટલા માટે ઇન શોર્ટ આપણે કહી શકાય કે આખો સવાલ એવો બને કે કણની સંકલ્પના લખો અને કોઈ પણ પદાર્થને કણ ક્યારે ગણી શકાય, આવો પણ પ્રશ્ન આવી શકે. પ્રશ્ન અહીંયા આગળ લખી દઉં છું કે બીજો પ્રશ્ન તમને એવો પણ પૂછી શકે કે કોઈ પણ પદાર્થને કણ ક્યારે ગણી શકાય. કોઈ પણ પદાર્થને કણ ક્યારે ગણી શકાય, આવો પ્રશ્ન તમને આવે તો આપણે વાત કરીશું આગળ કે કોઈ પણ પદાર્થને કણ ક્યારે ગણી શકાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, માની લો કે આ જે પદાર્થ છે એ પદાર્થ ઘણા બધા કણોનો બનેલો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, અને આ પદાર્થને આખો કણ ક્યારે ગણી શકાય? આ પદાર્થને ખરેખર કણ ન ગણી શકાય. પરંતુ આપણા પાઠમાં ગતિની જ્યારે વાત કરવામાં આવશે, એટલે ગતિની જ્યારે ચર્ચા કરવામાં આવશે, એટલે ગતિનો જ્યારે ઉલ્લેખ કરવામાં આવશે, એટલે ઇન શોર્ટ આપણે કહી શકાય કે આ પદાર્થની ગતિનું જો વર્ણન કરવું હોય તો ઇન શોર્ટ આપણે કહી શકાય કે આ પદાર્થને પહેલાં કણ તરીકે લઈ શકાય. આ તો પદાર્થ છે, આને કણ તરીકે કેમ ગણવો અને કણ તરીકે ગણીને ગતિનું વર્ણન કઈ રીતે કરવું? ખ્યાલ આવ્યો? તો એના માટેનો પહેલો આપણે એવું કહી શકાય કે જો આ પદાર્થ કણોનો બનેલો હોય તો ઇન શોર્ટ આપણે કહી શકાય કે આ પદાર્થની અંદર ઘણા બધા નાના દળ ધરાવતા બિંદુવત પદાર્થ કે ઇન શોર્ટ કહી શકાય કે આ પદાર્થની અંદર ઘણા બધા કણો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો પહેલો મુદ્દો લખેલો છે કે માત્ર સુરેખ ગતિ કરતા કોઈ ઘન પદાર્થમાં, આ ઘન પદાર્થ જ છે, કોઈ ઘન પદાર્થના બધા જ કણો સરખા સમયમાં સરખું અંતર કાપે. માની લો કે આ પદાર્થ ગતિ કરે છે તો આ 1 સેકન્ડમાં 1 મીટરનું અંતર કાપે આખો પદાર્થ, તો એની અંદર રહેલા બધા જ કણો
જો 1 સેકન્ડમાં 1 મીટરનું અંતર કાપે, આ પદાર્થ છે આમાં સૌથી આગળનો કણ છે એ 1 સેકન્ડમાં 1 મીટરનું અંતર કાપે, તો એની પાછળનો જે કણ છે ને એ અહીંયાથી આગળ જઈને 1 મીટર જેટલું અંતર કાપેલું જ હોય. ખ્યાલ આવ્યો? ક્યારે? જ્યારે પદાર્થ ઘન હોય ત્યારે. ખ્યાલ આવ્યો? તો ઇન શોર્ટ કહી શકાય કે પદાર્થ જ્યારે ઘન અવસ્થામાં છે અને એ ઘન પદાર્થમાં રહેલા બધા જ કણો સમય સાથે એક સરખા સમયમાં બધા જ કણો એક સરખું અંતર કાપતા હોય. એવું નહીં કે આગળના કણે 1.5 મીટરનું અંતર કાપ્યું, પાછળના કણે 0.5 કિલોમીટરનું અંતર કાપ્યું, તો કહી શકાય નહીં કે આ પદાર્થ ઘન પદાર્થ છે, એને આપણે કણ ગણી શકાય. પરંતુ આ જ ઘન પદાર્થને જો આપણે કણ ગણવો હોય તો આપણે પહેલો ઉલ્લેખ એ કરવો પડે કે આ પદાર્થ ઘન છે અને આ ઘન પદાર્થની અંદર જેટલા પણ કણો છે એ બધા જ કણો સમય સાથે પોતાનું સ્થાન બદલે છે અને એક સરખા સમયમાં બધા જ કણો, પહેલો કણ કે છેલ્લો કણ, આની અંદર રહેલા બધા જ કણો એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે. એટલા માટે આપણે પહેલો મુદ્દો એવો કહી શકાય કે આ ઘન પદાર્થને કણ તરીકે ગણી શકાય છે. એટલા માટે આપણે કીધેલું કે કોઈ પદાર્થને કણ ક્યારે લઈ શકાય, તો પહેલો મુદ્દો એ થયો કે માત્ર સુરેખ ગતિ કરતા, ખાસ યાદ રાખજો કણની જે સંકલ્પના છે એ આપણે માત્ર ને માત્ર સુરેખ ગતિ કરતા જ પદાર્થ માટે વાત કરીશું અને સુરેખ ગતિ કરતા ઘન પદાર્થમાં જ આપણે એ આખા પદાર્થને કણ તરીકે લઈશું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે. બાકી 1 ડાયમેન્શન 2 ડાયમેન્શનમાં 2 ડાયમેન્શન 3 ડાયમેન્શન એટલે દ્વિપરિમાણમાં ગતિ કરે, ત્રિપરિમાણમાં ગતિ કરે, આખો ઘન પદાર્થ, ત્યારે એને આપણે કણ તરીકે લઈ શકાય નહીં. ખ્યાલ આવ્યો? કારણ કે એમાં ઘન પદાર્થ બહુ મોટો હોય તો અમુક કણો જે છે એ ઓછું અંતર કાપે, અમુક કણો વધારે અંતર કાપશે. ખ્યાલ આવ્યો? ઉગમ બિંદુ એટલે કે સંદર્ભ બિંદુની સાપેક્ષે. પરંતુ અહીંયા આગળ આપણે માત્ર ને માત્ર સુરેખ ગતિ કરતા, સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થને જ આપણે કણ તરીકે લઈશું. ખ્યાલ આવ્યો? સરળતા માટે. ઓકે. બાકી લઈશું નહીં. સુરેખ ગતિ કરતા એટલે એક પરિમાણમાં ગતિ કરતા ઘન પદાર્થના બધા જ કણો સરખા સમયમાં સરખું અંતર કાપે ત્યારે પદાર્થની ગતિનું વર્ણન કોઈ એક કણની ગતિ પરથી કરી શકાય છે. માની લો કે આ પદાર્થની મારે ગતિનું વર્ણન કરવું છે, તો આ પદાર્થની અંદર રહેલા બધા જ કણો એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે છે, તો આ પદાર્થની મારે ગતિનું વર્ણન કરવું હોય તો આખા પદાર્થનું નહીં કરવાનું, કોઈ એક કણની ગતિનું વર્ણન કરી લો એટલે આખા પદાર્થની ગતિનું વર્ણન થઈ ગયું એવું કહી શકાય છે. ખ્યાલ આવ્યો? હું તમને બીજું ઉદાહરણ આપી દઉં કે હમણાં કીધેલું તે પ્રમાણે કે બીજું ઉદાહરણ આપી દઉં કે એક બસ છે, એ બસ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે છે. ખ્યાલ આવ્યો? બસની અંદર જેટલા પણ માણસો બેઠા છે એ બધા માણસો જે બસની સ્પીડ છે એ જ સ્પીડથી ગતિ કરશે, એના કરતાં વધારે કે એના કરતાં ઓછી ઝડપથી ગતિ કરશે નહીં જો માણસ સીટ ઉપર બેઠેલા હોય ત્યારે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે. તો ઇન શોર્ટ એવું કહી શકાય કે આખી બસની ગતિનું વર્ણન કરવું હોય તો એના કરતાં કોઈ એક માણસ જે એની અંદર બેઠો છે એ માણસ કેટલી ઝડપથી ગતિ કરે છે તો આપણે એટલી જ ઝડપથી એવું કહી શકાય કે બસ પણ ગતિ કરે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે. તો આખી બસને પણ આપણે કણ તરીકે ગણી શકાય છે. સેમ આપણે આમાં પણ હોય, આ પદાર્થ જો સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય અને 1 સેકન્ડમાં 1 મીટરનું અંતર કાપતો હોય એટલે આનો વેગ 1 મીટર પર સેકન્ડ હોય, એટલે કે આની ઝડપ 1 મીટર પર સેકન્ડ હોય, તો આની અંદર રહેલા બધા જ કણોની ઝડપ 1 મીટર પર સેકન્ડ હોય જ. એટલે આ ખાસ યાદ રાખવાનું છે. તમારે પહેલો મુદ્દો છે કે કોઈ પણ પદાર્થને કણ ક્યારે ગણી શકાય, તો આપણે વાત કરવાની છે સુરેખ પથ પર ગતિ. તો કોઈ પણ ઘન પદાર્થ ગતિ કરે છે તો એ આખા ઘન પદાર્થની મારે ગતિની વર્ણન કરવું નથી, મારે એની અંદર કોઈ પણ એક કણ ગતિ કરે છે એ કણની ગતિનું વર્ણન કરવું છે અને એ કણના ગતિના વર્ણન પરથી આખા પદાર્થની ગતિના વર્ણનનો મને ખ્યાલ આવી જાય તો આપણે કહી શકાય કે એ પદાર્થને આપણે કણ તરીકે લઈ શકાય છે. તો પહેલો મુદ્દો એ છે કે કોઈ પણ પદાર્થને કણ ક્યારે લઈ શકાય, તો કોઈ પણ પદાર્થને કણ ત્યારે જ લઈ શકાય કે બધા જ કણો એટલે ઘન પદાર્થના બધા જ કણો સરખા સમયમાં સરખું અંતર કાપે ત્યારે પદાર્થની ગતિનું વર્ણન કોઈ એક કણની ગતિ પરથી કરી શકાય છે. આ આપણો પહેલો મુદ્દો થયો.
ખ્યાલ આવ્યો? બીજો મુદ્દો, આ મુદ્દો ખાસ યાદ રાખવાનો છે, કારણ કે 12મા ધોરણમાં ખાસ યાદ આવશે કે પદાર્થને કણ ક્યારે ગણી શકાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો બે પદાર્થો છે, માની લો કે એક પદાર્થ અહીંયા છે ને એક પદાર્થ અહીંયા છે. ઓકે, આ બે પદાર્થના પરિમાણ એટલે આ બે પદાર્થના કદ, કણ નથી કહેતો, કદ કહું છું, આ બે પદાર્થના કદ, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આ બે પદાર્થના કદ અંતરની સરખામણીમાં થોડા ઘણા છે, ખ્યાલ આવ્યો? પરંતુ આના આ જ બે પદાર્થને બહુ જ કિલોમીટરના અંતર સુધી મૂકી આવું તો અંતરની સરખામણીમાં આ પદાર્થના કદ અત્યંત નાના કહી શકાય. ખ્યાલ આવ્યો? તો એવું યાદ રાખવાનું કે જ્યારે અંતરની સરખામણીમાં પદાર્થના કદ અત્યંત નાના હોય ત્યારે આપણે આ બંને પદાર્થને પણ કણ ગણી શકાય. પરંતુ જો આના આ જ બે પદાર્થો આટલા અંતરે હોય તો આ બે પદાર્થને કણ ગણી શકાશે નહીં. પરંતુ આના આ જ બે પદાર્થો જો બહુ ખૂબ જ દૂર હોય, એટલે કે અંતર એ બે પદાર્થો વચ્ચેનું બહુ જ મોટું હોય કદની સરખામણીમાં, તો આપણે આ પદાર્થને કણ તરીકે લઈ શકાય છે. ખ્યાલ આવ્યો? આપણને ખબર છે કે પૃથ્વીનું કદ બહુ મોટું છે, સૂર્યનું કદ બહુ મોટું છે, પરંતુ એ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર તો બહુ જ વધારે છે, કે જેને આપણે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કીધેલું અને એની વેલ્યુ હતી 1.496 × 10⁻11 મીટર, એટલે 10⁻11 મીટરના ક્રમની એની વેલ્યુ હતી. કોની વેલ્યુ? તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરનું મૂલ્ય આટલું મોટું હતું. તો આટલા મોટા અંતરની સરખામણીમાં સૂર્ય અને પૃથ્વીના જે કદ છે એ કદ અત્યંત સૂક્ષ્મ છે. એટલા માટે ગુરુત્વાકર્ષણ નામનો પાઠ આવશે, એ પાઠમાં આપણે પૃથ્વી અને સૂર્ય વચ્ચે જે ગુરુત્વાકર્ષી બળ લાગે છે એ બળમાં આપણે પૃથ્વી અને સૂર્યને એક કણ તરીકે જ ગણીશું. શા માટે? એ છે બહુ મોટા પદાર્થો, પણ એને કણ તરીકે શા માટે ગણીએ છીએ? કારણ કે એ બંને પદાર્થોના વચ્ચેના અંતરની સરખામણીમાં એના કદ અત્યંત સૂક્ષ્મ છે. એટલા માટે આપણે કહી શકાય કે આવા સંજોગોમાં આપણે પદાર્થને કણ તરીકે ગણી શકાય છે. એટલા માટે લખેલું છે કે જ્યારે બે પદાર્થો વચ્ચેના અંતરની સરખામણીમાં એ પદાર્થોના પરિમાણો, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં, એટલે કદ અવગણી શકાય તેટલા હોય ત્યારે પદાર્થને આપણે કણ તરીકે ગણી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, અહીંયા આગળ તમને લખેલું છે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળની ગણતરીમાં સૂર્ય અને પૃથ્વીને પણ આપણે કણ તરીકે ગણવામાં આવશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આપણે ગુરુત્વાકર્ષણ નામના પાઠમાં ભણીશું. ખ્યાલ આવ્યો? તો આ આપણો બીજો સવાલ થયો કે પદાર્થને કણ ક્યારે ગણી શકાય અને કણની સંકલ્પના એટલે શું. આ આપણો આજનો બીજો સવાલ છે. પહેલો સવાલ એ છે કે પદાર્થ ગતિમાં છે તેમ ક્યારે કહેવાય, ગતિઓના ઉદાહરણ આપો, અને ગતિઓ કેટલા પ્રકારની આપણે ભણવાની છે એના વિશે પણ વાત કરેલી છે. અને સાથે સાથે બીજો પણ સવાલ આપણે જોયેલો છે કે સૌથી મોસ્ટ આઈએમપી સવાલ છે કે કણ એટલે શું, કણની સંકલ્પના વિશેની માહિતી આપો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આગળનો ટોપિક આપણે લઈએ યંત્રશાસ્ત્ર, કે જેને કહેવામાં આવે મિકેનિક્સ એટલે શું. તો બરાબર વ્યાખ્યા જોવાની કે પદાર્થની ગતિ અંગેનો, આપણે કીધેલું તે પ્રમાણે કે પદાર્થ ગતિ કરતો હોય અને એ ગતિ અંગેનો અભ્યાસ કરતી ભૌતિક વિજ્ઞાનની જે શાખા છે એ ભૌતિક વિજ્ઞાનની શાખાને યંત્રશાસ્ત્ર અથવા એને મિકેનિક્સ પણ કહી શકાય છે. એટલે ખાસ યાદ રાખવાનું છે કે જે એક શાખા છે કે જેને કહેવામાં આવે યંત્રશાસ્ત્ર, કે અભ્યાસ કરતી ભૌતિક વિજ્ઞાનની શાખા, કે જેને નામ આપેલું છે યંત્રશાસ્ત્ર, કે જેને મિકેનિક્સ કહેવામાં આવે છે. ઓકે, યંત્રશાસ્ત્ર એટલે શું એને આપણે બીજી રીતે પણ કહી શકાય. યંત્રશાસ્ત્ર જે છે એ બે પ્રકારના હોય. એક તો એટલે કે અભ્યાસ બે રીતે કરવામાં આવે, એક તો શુદ્ધ ગતિ વિજ્ઞાન અને એક ગતિ વિજ્ઞાન. તો ઇન શોર્ટ આપણે કહી શકાય કે શુદ્ધ ગતિ વિજ્ઞાન અને ગતિ વિજ્ઞાન આ બંનેના મિશ્રણ, એટલે આ બંનેને શું કહેવામાં આવે તો કે મિકેનિક્સ કહેવામાં આવે છે. ઓકે, શુદ્ધ ગતિ વિજ્ઞાન કે જેને કહેવામાં આવે કાઇનેમેટિક્સ, અને ગતિ વિજ્ઞાન કે જેને કહેવામાં આવે ડાયનેમિક્સ કહેવામાં આવે છે. આ બે વસ્તુ યાદ રાખવાનું છે કે કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ આ બંનેને મિકેનિક્સ પણ કહી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ડાયનેમિક્સ અને કાઇનેમેટિક્સ આ બંનેને આપણે મિકેનિક્સ પણ કહીશું. ખ્યાલ આવ્યો? કે જેને ગુજરાતીમાં યંત્રશાસ્ત્ર એવું પણ કહી શકાય. શુદ્ધ ગતિશાસ્ત્ર એટલે શું? તો હમણાં આપણે વાત કરેલી કે ગતિ કોઈ પણ પદાર્થ કરે છે, ધારો કે આ પદાર્થ ગતિમાં છે
અને પદાર્થ ગતિ ક્યારે કરતો હોય તો કે જ્યારે એના ઉપર કોઈ બળ લાગતું હોય અથવા કોઈ બાહ્ય બળની અસર હોય તો એ બળની અસર દ્વારા પદાર્થ ગતિ કરે છે તેવું કહી શકાય. ખ્યાલ આવ્યો? આપણને ખબર છે કે પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે તો કે ગુરુત્વાકર્ષણ બળને લીધે અથવા કેન્દ્રગામી બળને લીધે એવું કહી શકાય કે એક બાહ્ય બળ છે કે જેને લીધે પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે. આવું કોઈ પણ પદાર્થ જ્યારે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય, સુરેખ પથ પર ગતિ કરતો હોય, દ્વિપરિમાણમાં ગતિ કરતો હોય, તો કોઈ પણ પરિમાણમાં ગતિ કરે તો એના ઉપર કંઈક ને કંઈક બાહ્ય પરિબળ હોય તો જ પદાર્થ ગતિ કરતો હોય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો ઇન શોર્ટ આપણે કહી શકાય કે શુદ્ધ ગતિ વિજ્ઞાન અને ગતિ વિજ્ઞાન એટલે શું, એટલે કે કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ એટલે શું, આ બંને શબ્દોનો ઉલ્લેખ આપણે બધી જગ્યાએ કરવાનો છે આખા પાઠમાં. એટલે બરાબર શબ્દને સમજવાનો છે કે કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ એટલે શું. કાઇનેમેટિક્સ એટલે શું તો કે કોઈ પણ પદાર્થ ગતિ કરે છે, એ ગતિ કરવાનું મેઇન કારણ શું છે, એ કારણોનું વર્ણન આપણે કરતા નથી. માત્ર ને માત્ર પદાર્થ ગતિમાં જ છે, ગતિ કરે છે એટલો જ આપણે ઉલ્લેખ કરીએ છીએ ગતિના વર્ણનમાં. તો એવી શાખાને કહેવામાં આવે છે ગતિના કારણોનું વર્ણન કરવામાં આવતું નથી. તો એવી શાખાને કહેવામાં આવે, ભૌતિક વિજ્ઞાનની જે શાખા છે એ શાખા એટલે કે અભ્યાસ કરતી શાખા કે જેને કહેવામાં આવે શુદ્ધ ગતિ વિજ્ઞાન કે કાઇનેમેટિક્સ કહેવામાં આવે છે. તો કાઇનેમેટિક્સમાં શું આવશે તો કે કોઈ પણ પદાર્થ ગતિ કરે છે તો એ ગતિ કરવાનું કંઈક ને કંઈક કારણ હોય, એ ગતિ કરનાર કોઈ પરિબળ હોય, તો એ કારણ અથવા એ પરિબળોનું વર્ણન આપણે ગતિનું જે વર્ણન કરીએ છીએ એમાં કરતા નથી. માત્ર ને માત્ર પદાર્થ ગતિ કરે છે એટલું જ આપણે કહી દઈએ તો ઇન શોર્ટ આપણે કહી શકાય કે તેવી શાખાને કાઇનેમેટિક્સ કે ગુજરાતીમાં કહેવામાં આવે ને શુદ્ધ ગતિ વિજ્ઞાન કહી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણે વાત કરવાની છે ગતિ વિજ્ઞાન કે ડાયનેમિક્સ. હમણાં કીધેલું તે પ્રમાણે પદાર્થ ગતિ કરે છે તો શા માટે ગતિ કરે આવો પ્રશ્ન થાય, કઈ રીતે ગતિ કરે આવો પ્રશ્ન થાય, શું એના ઉપર બળ લાગે છે કે નહીં. તો આવા ઘણા બધા પ્રશ્નોનો વર્ણન સાથે આપણે ગતિનું વર્ણન કરીએ તો આપણે કહી શકાય કે એવી શાખાને કહેવામાં આવે ડાયનેમિક્સ કે જેને કહેવામાં આવે ગતિ વિજ્ઞાન કહી શકાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે વ્યાખ્યા બને આવી કે ગતિના કારણોનું વર્ણન કરવામાં આવતું હોય તો એવા વિજ્ઞાનને કહેવામાં આવે ગતિ વિજ્ઞાન કે જેને કહેવામાં આવે ડાયનેમિક્સ. અને આ કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સના મિશ્રણને આપણે કહી શકાય કે યંત્રશાસ્ત્ર કે જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે મિકેનિક્સ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આ મુદ્દો ખાસ યાદ રાખવાનો છે. ઇન શોર્ટ તમારે એટલું યાદ રાખવાનું છે કે ગતિના અહીંયા આગળ જે બે વાક્ય લખેલા છે ને એ બે વાક્ય જ યાદ રાખવાના છે કે ગતિના કારણોનું વર્ણન કરવામાં આવતું નથી તો એવા શાસ્ત્રને શુદ્ધ ગતિ વિજ્ઞાન કે જેને કહેવામાં આવે કાઇનેમેટિક્સ અને ગતિના કારણોનું વર્ણન કરવામાં આવે છે કે એને કહેવામાં આવે ડાયનેમિક્સ, એને કહેવામાં આવે ગતિ વિજ્ઞાન. ખ્યાલ આવ્યો? આ બે જ વસ્તુ આપણે યાદ રાખવાની છે અત્યારે કે કાઇનેમેટિક્સ કોને કહેવાય અને ડાયનેમિક્સ કોને કહી શકાય તે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આ તો આપણો આજનો ટોપિક યંત્રશાસ્ત્ર એટલે શું. તો ઇન શોર્ટ યાદ રાખવાનું છે યંત્રશાસ્ત્ર એટલે મિકેનિક્સ. શાસ્ત્ર એટલે એક શાખા કે જેમાં કોઈ પણ વસ્તુ એટલે કોઈ પણ ગતિ જે છે અથવા આપણે આગળ ઘણા બધા એવી રાશિઓ આવશે કે જેનો અભ્યાસ કરવાનો છે. તો અહીંયા આગળ લખેલું છે કે પદાર્થની ગતિ અંગેના અભ્યાસ કરતી ભૌતિક વિજ્ઞાનની એક એવી શાખા છે કે જેને કહેવામાં આવે યંત્રશાસ્ત્ર. અને યંત્રશાસ્ત્રના બે પ્રકાર છે, એક તો કાઇનેમેટિક્સ અને એક ડાયનેમિક્સ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કાઇનેમેટિક્સમાં ગતિના કારણોનું વર્ણન કરવામાં આવતું નથી અને આમાં ગતિના કારણોનું વર્ણન કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આ બે પ્રકાર હતા અને આ હતો યંત્રશાસ્ત્રનો મુદ્દો. ઓકે.